ગણપતિ બાપા એ ફક્ત ભગવાન જ નહીં, આપણા બધાના પોતાના છે. દરેક વ્યક્તિને એમાં ભાઈ, સખા, માર્ગદર્શક કે વિઘ્નહર્તા દેખાય છે. ગણપતિ બાપાની પૂજા ઘરે ઘરે થાય છે. ગણપતિ બાપા એકમાત્ર એવા ભગવાન છે જેને તમે પૂરેપૂરા ભાવની સાથે પોતાનાપણાની લાગણીથી પણ જોડાઈ શકો છો. તમે એમની મૂર્તિ જોશો તો એમની આંખો એકદમ ઝીણી છે, જે શીખવે છે કે ધ્યેય પર ધ્યાન કેન્દ્રિત કરો. કાન મોટા છે, જે શીખવે છે ગ્રહણ વધારે કરો, સાંભળવાનું વધારે રાખો અને બોલવાનું ઓછું રાખો. એમની મોટું પેટ છે, જે શીખવે છે સફળતા, નિષ્ફળતા, માન અપમાન કે ટીકા કે વખાણ કંઈ પણ મળે તેને પચાવતા શીખો. ફક્ત ગણપતિ બાપાની મૂર્તિમાં એક ઝલક કરવાથી તમે જો આટલું બધું શીખી શકતા હો તો ગણપતિ બાપા તમારા કેટલા સરસ મોટા માર્ગદર્શક અને વિઘ્નહર્તા બને. એમના દર્શન માત્રથી દરેક કામ મંગળ થઈ જાય, માટે જ તો એમને મંગલ મૂર્તિ કહેવાય છે. જ્યારે મહાભારત લખતા હતા ત્યારે તેમની કલમ તૂટી ગઈ તો તેમને પોતાનો એક દાંત તોડીને એના વડે મહાભારત પૂરું કર્યું, જે શીખવે છે કે મહાનતા ત્યાગ માંગી લે. તમારે કોઈ સારું કામ કરવું હોય, એમાં જો કોઈ વિઘ્ન આવે તો એને પૂરું કરે જ છૂટકો. ગણપતિ બાપા મોરિયા.